નમસ્કાર ગુજરાતમાં આપનું સ્વાગત છે. નમસ્કાર ગુજરાતમાં આપનું સ્વાગત છે. શું ગુજરાતમાં શિક્ષણ રામ ભરોસે? હાલ રાજ્યમાં માત્ર એક જ શિક્ષકથી ચાલી રહી છે ગુજરાતની 1606 સ્કૂલો. કેવી રીતે ભણશે ગુજરાત? આવા અનેક સવાલો દર્શક મિત્રો ચર્ચામાં છે. ગુજરાતમાં શિક્ષણને લઈને ચિંતાનો મુદ્દો ચર્ચામાં છે. કારણ શું? તો કારણ એ કે શિક્ષકોને લઈ ગુજરાત વિધાનસભામાં થયો ચોંકાવનારો ઘટસ્ફોટ. આપને વાત કરીએ તો કોંગ્રેસના ધારાસભ્ય તુષાર ચૌધરીના પ્રશ્નનો શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે આપ્યો જવાબ. ખબર અનુસાર ગુજરાત વિધાનસભામાં આજે સરકારી શાળાઓને લઈને મોટો ખુલાસો થયો છે. રાજ્યની 1606 શાળાઓમાં માત્ર એક જ શિક્ષક હોવાનું સામે આવ્યું છે. રાજ્ય સરકારે વિધાનસભામાં 1606 શાળાઓ એક શિક્ષકથી ચાલતી હોવાનું સ્વીકાર્યું છે. આપને જણાવી દઈએ કે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે એમ કહ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે કે 1606 શાળાઓ નિયમિત શાળાઓ છે અને શિક્ષકોને વેતનનો લાભ આપવા સહિતના મુદ્દાને કારણે આ શાળાઓ એક શિક્ષકથી ચાલે છે. કયા જિલ્લામાં કેટલી શાળાઓ એક શિક્ષકથી ચાલે છે, આ મામલે શિક્ષણ મંત્રીનું શું કહેવું છે? વાત કરીએ ડિટેલમાં તો આપને વાત કરીએ. આજે ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય તુષાર ચૌધરીએ સરકારી શાળાઓને લઈને પ્રશ્ન કરતા શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે આ મામલે જવાબ આપ્યો હતો. ગુજરાત વિધાનસભામાં આજે સરકારી શાળાઓને લગતા ચોંકાવનારા આંકડા રજૂ કરાયા. ખબર પર નજર કરીએ તો શિક્ષણ મંત્રીએ એમ કહ્યું કે રાજ્યમાં 1606 શાળાઓ નિયમિત શાળાઓ છે. શિક્ષકોને વેતનનો લાભ આપવા સહિતના મુદ્દાને કારણે આ શાળાઓ એક શિક્ષકથી ચાલે છે. આ સાથે તેમણે એમ કહ્યું કે શિક્ષકોની જલ્દી ભરતી કરવામાં આવશે. મહત્વનું છે કે રાજ્ય સરકારે 1606 શાળાઓમાં માત્ર એક જ શિક્ષક હોવાનું સ્વીકાર્યું છે પોતે જ. આ તરફ વાત કરીએ તો કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે વિધાનસભામાં પ્રશ્ન કર્યો હતો. 2022માં 700 શાળાઓ એક શિક્ષકથી ચાલતી હતી, જે 2024માં આ સંખ્યા વધીને 1606 થઈ હોવાનું તેમણે કહ્યું. તો આ તરફ રિપોર્ટ અનુસાર શૈલેષ પરમારે પણ દાવો કર્યો કે રાજ્યની શાળાઓમાં 19,000 શિક્ષકોની ઘટ છે. કયા જિલ્લામાં કેટલી શાળાઓ એક શિક્ષકથી ચાલે છે તેની પર નજર કરીએ તો ખબર અનુસાર અમદાવાદમાં 17 શાળાઓ, ભરૂચમાં 102 શાળા, બોટાદમાં 29 શાળા, છોટાઉદેપુરમાં 283 શાળા, દાહોદમાં 20 શાળા, ડાંગમાં 10 શાળા, તો ગાંધીનગરમાં 8 એવી શાળાઓ છે જે એક જ શિક્ષકથી ચાલે છે તેવું ખબર મુજબ જાણવા મળી રહ્યું છે. શું કહેશો દર્શક મિત્રો આ અંગે? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. કારણ કે આ આંકડા સામે આવતા જ અનેક સવાલો ચર્ચામાં છે. શું આ રીતે ભણશે ગુજરાત? શું કહેશો આપ? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. બીજી અનેક ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.